નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 18 ઓક્ટોબર અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી પટેલની ગંદી હરકતના કારણે આપણા સૌનું માથું શરમથી ઝૂકી ગયું છે. જયેશ પટેલ નામના ગુજરાતીએ બે સગીર 16 વર્ષથી નાની દીકરીઓ સાથે, જેના કારણે તેને કોર્ટનું તેડું આવ્યું પણ તે ગેરહાજર રહ્યો. આ ઘટનાને વિસ્તારથી જોઈશું. સાથે જ અમેરિકાના ન્યુયોર્કમાં કોર્ટની બહાર મહિલાઓ સાથે આઈસીઈના અધિકારીઓ એજન્ટ દ્વારા થઈ રહેલી ગુંડાગીર્દીની વાત વિસ્તારથી જાણીશું. સાથે જ એ પણ જોઈશું કે આ વર્ષની અમેરિકામાં વસતા ગુજરાતીઓની દિવાળી અંધકારમય જઈ રહી છે. આઈસીઈના એજન્ટ્સ દ્વારા સતત થતી કનડગતથી હાલ ગુજરાતીઓ પોતાના ઘરમાં જ દિવાળીઓ ઉજવી રહ્યા છે. બીજા એક સારા સમાચાર એ છે કે કેલિફોર્નિયા સ્ટેટ દ્વારા દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. ભારતીય સમાજ દ્વારા વર્ષોથી માંગ હતી કે દિવાળીને રાજ્યનો તહેવાર જાહેર કરવામાં આવે. જો કે મોટી સંખ્યામાં વસતા ભારતીયોને ધ્યાનમાં રાખીને કેલિફોર્નિયામાં આ વખતે રજા દિવાળીના દિવસે રહેશે. હવે સમાચાર વિસ્તારથી જાણીએ. અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ વર્ષની દિવાળી પર ભયનો પડછાયો છે. શિકાગો સહિતના મહાનગરોમાં હાલમાં જે રીતે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા આક્રમક ઓપરેશન્સ ચાલી રહ્યા છે તેને લઈને ઇમિગ્રન્ટ સમુદાયમાં ગભરાટનો માહોલ છે. પરિણામે દિવાળીના રોશનીનો આ તહેવાર અંધકારમય બની ગયો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ગેરકાયદેસર રીતે વસતા લોકોને પકડી પાડવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી કાયદેસર દસ્તાવેજોની પ્રક્રિયામાં હોય તેવા પરિવારો પણ ડરી રહ્યા છે. ઘણા ગુજરાતી પરિવારોએ જાહેર કાર્યક્રમો અને મંદિરોમાં જવાનું ટાળ્યું છે અને બાળકોને બહાર મોકલવાનું પણ બંધ કર્યું છે. દરવાજાની એક ટકોર પણ હવે હૃદયના ધબકારા વધારી દે છે. આ છે ભયના ઓથાર હેઠળ જીવતા ગુજરાતીઓની વર્તમાન સ્થિતિ. શિકાગો અને તેની આસપાસના વિસ્તારોમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે, જેમાંથી ઘણા લોકો કાયમી નાગરિકતા એટલે કે ગ્રીન કાર્ડ ધરાવે છે અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં છે અથવા વિઝા સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈ દ્વારા કોર્ટ પરિસરો, કામના સ્થળો અને જાહેર સ્થળોએ પણ થતા ધરપકડના પ્રયાસોને કારણે આ સમાજ ગંભીર ભયમાં જીવી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સમાજ ખૂબ જ ડરનો માહોલ અનુભવી રહ્યો છે. ગુજરાતીઓની દૈનિક જિંદગીમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. અહેવાલો મુજબ ઘણા પરિવારોએ કાયદેસર સલાહ મેળવી છે અને ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યા છે. હાલમાં મોટાભાગના ગુજરાતીઓ આ કાર્યવાહીથી બચવા માટે પોતાને ઘરમાં જ મર્યાદિત એટલે કે સુરક્ષિત કરી રહ્યા છે. બિનજરૂરી મુસાફરી ટાળી રહ્યા છે અને ઇમિગ્રેશન ઓફિસર્સ જો ઘરે આવે તો તેમના અધિકારો શું છે તેની કાયદેસર માહિતી મેળવી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે ઇમિગ્રન્ટ્સ પરિવારોએ ગભરાયા વગર શાંત રહેવું. આઈસી અધિકારીઓ વોરંટ વિના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો દરવાજો ન ખોલવો અને માત્ર બારીમાંથી વાત કરવી. પોતાના અધિકારો જાણવા. પૂછપરછ દરમિયાન મૌન રહેવાનો અને વકીલની માંગણી કરવાનો તમારો અધિકાર છે. કાનૂની દસ્તાવેજો તૈયાર રાખવા. બાળકો માટે ગાર્ડિયનશિપના પત્રો અને પારિવારિક વ્યવસ્થા અંગેના દસ્તાવેજો હંમેશા હાથ વગા રાખવા. ગુજરાતીઓ સહિત ઇમિગ્રન્ટ્સ પરનો આ ડર રાજકીય અને કાયદાકીય નીતિઓ સાથે જોડાયેલો છે. ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ ભય ઓછો થવાની શક્યતા ઓછી છે. ઇમિગ્રન્ટ્સને ત્યારે જ સાચી રાહત મળશે જ્યારે ઇમિગ્રેશન કાયદાઓમાં માનવીય સુધારા થશે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માત્ર ગંભીર ગુનેગારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજકીય પરિવર્તન અથવા કોંગ્રેસ દ્વારા કાયદાકીય સુધારા જ લાંબા ગાળે આ ડરને દૂર કરી શકશે. અમેરિકાની ધરતી પર સ્વપ્ન સાર્થક કરવા આવેલા ગુજરાતી પરિવારો હાલમાં ન્યાય અને સુરક્ષાની રાહ જોઈ રહ્યા છે. દિવાળીની રોશની હોવા છતાં ડિપોર્ટેશનના અંધકારનો ઓથાર દૂર થાય તે માટે કાનૂની લડત અને સમાજ એકલા જ એકમાત્ર આશાનું કિરણ છે
જ્યાં સુધી કાયદો ન બદલાય ત્યાં સુધી દરેક ગુજરાતીને દરવાજે લાગતી ટકોર, દિલની ધડકન કાયમ માટે વધારતી રહેશે. આ અંગેના તમામ સમાચારો અમે તમારા સુધી શેર કરતા રહીશું. હળવાશની ક્ષણ એક જ સેકન્ડમાં ભયાનક સ્વપ્નમાં બદલાઈ ગઈ. ન્યુયોર્કના 26 ફેડરલ પ્લાઝા ખાતેની ઇમિગ્રેશન કોર્ટમાં રૂટીન સુનાવણી પછી મોનિકા મોરેટા ગ્લારાઝા તેના પતિ રૂબિનના તત્કાળ ડિપોર્ટેશનનું જોખમ ટળતા હર્ષ અનુભવી રહ્યા હતા. પરંતુ કોર્ટરૂમની બહાર નીકળતા જ ઇમિગ્રેશન અધિકારીઓનું આક્રમણ થયું. મોનિકાને તેમના પતિથી અલગ કરી દેવામાં આવ્યા અને આક્રમક રીતે જમીન પર પટકી દેવાયા. મોનિકાના શબ્દોમાં જાણીએ, તેમણે અમારી સાથે પશુઓ જેવો વ્યવહાર કર્યો. આ ઘટના એકલી નથી. ટ્રમ્પના પ્રશાસન દ્વારા ડિપોર્ટેશનની ઝુંબેશ વચ્ચે કોર્ટ પરિસર હવે ભય અને તણાવનું કેન્દ્ર બની ગયું છે. વકીલો, પત્રકારો અને ઇમિગ્રન્ટ્સ પરિવારો નિયમિતપણે અહીં ઉગ્ર દ્રશ્યોના સાક્ષી બની રહ્યા છે, જ્યાં કાયદાકીય પ્રક્રિયાના બદલે ધરપકડ અને વિખૂટા પડવાની પીડા હાવી થઈ ગઈ છે. ન્યુયોર્ક શહેરની 26 ફેડરલ પ્લાઝા ખાતે આવેલી ઇમિગ્રેશન કોર્ટ ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારો માટે હવે કાયદાકીય આશાનું નહીં પણ તત્કાળ ધરપકડ અને વિખૂટા પડવાના ડરનું સ્થાન બની ગઈ છે. મોનિકા મોરેટા ગ્લારાઝા સાથેની હૃદયદ્રાવક ઘટના, જ્યાં ઇમિગ્રેશન એજન્ટે તેમના પતિથી અલગ કરતી વખતે જમીન પર પટકી દીધા, તે એક છૂટો છવાયો કિસ્સો નથી. અહીં વકીલોની જુબાની કહી રહી છે કે આ કોર્ટ પરિસરમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ICEના અધિકારીઓ દ્વારા પીડિતો સાથે અમાનવીય અને તણાવપૂર્ણ વ્યવહાર નિયમિત રીતે બની ગયો છે. વકીલ એલિસન ક્લટરના મતે આ માહોલ પીડાદાયક છે અને વિખૂટા પડી જતા પરિવારો માટે માનસિક રીતે ખૂબ જ પીડાજનક છે. ઓગસ્ટના અંતમાં ડઝનબંધ ઓફિસરોએ એક પુરુષ, 2 મહિલા અને એક નાનકડા બાળક પર ધસી જતા જોયા હતા. ડિટાઇન કરાયેલા પુરુષને વળગી રહેવાનો પ્રયાસ કરતી મહિલાને તે જ અધિકારીએ બળજબરીપૂર્વક ખેંચી લીધી, જેણે મોનિકાને અલગ કર્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓનું આક્રમક વલણ માત્ર ઇમિગ્રન્ટ્સ પૂરતું મર્યાદિત નથી. તાજેતરમાં 2 પત્રકારો સંભવિત ડિટેશનનો વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ તેમને જમીન પર પટકી દીધા હતા. ફોટો જર્નાલિસ્ટ ઓલ્ગા ફેડોરોવાએ કહ્યું કે પત્રકારો સાથે પહેલા ક્યારેય આવું થયું નથી અને આ ઘટના પહેલા તેઓ ઘર્ષણ વિના કામ કરી શકતા હતા. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા ટ્રિસિયા મેકલાફિને દાવો કર્યો હતો કે અધિકારીઓ ધરપકડ કરી રહ્યા હતા ત્યારે દેખાવકારો અને મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લીધા હતા, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટના સંશોધન મુજબ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી જુલાઈ મહિના સુધીમાં ICE દ્વારા ન્યુયોર્ક શહેરના વિસ્તારમાંથી ડિટેન કરાયેલા 3320 ઇમિગ્રન્ટ્સમાંથી લગભગ અડધાની ધરપકડ 26 ફેડરલ પ્લાઝા ખાતેથી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે છેલ્લા 9 મહિનામાં અહીંથી પકડાયેલા મોટા ભાગના લોકો સામે કોઈ ગુનાહિત કેસ પડતર ન હતા કે તેઓને કોઈ કેસમાં સજા પણ કરવામાં આવી ન હતી. NYLAGના વકીલ બેન્જામિન રેમીએ કહ્યું, અમે ક્યારેય આવું જોયું નથી. અધિકારીઓ ઇમિગ્રન્ટ્સને સુનાવણીમાંથી જ ઉઠાવી લે છે અને વકીલ સાથે વાત કરવાની તક પણ આપતા નથી. પરિણામે ઘણા ઇમિગ્રન્ટ્સ ધરપકડ ટાળવા માટે કોર્ટમાં આવવાનું જ ટાળે છે. જોકે હાજર ન રહેવાના કિસ્સામાં અદાલત આપોઆપ ડિપોર્ટેશનનો આદેશ બહાર પાડે છે. સેફ પેસેજમાં વકીલ ટ્રિકિયા ક્લેસ્ટન કહે છે કે હવે ગુનાહિત ઇતિહાસ વિનાના લોકોને પણ પકડવામાં આવી રહ્યા છે, જેમાં રાજ્યાશ્રયની અરજી પડતર હોય તેવા લોકોનો પણ સમાવેશ થાય છે. આ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે ઇમિગ્રન્ટ્સને અસંભવિત સ્થિતિમાં મૂકી દે છે. કાં તો હાજર રહીને ધરપકડ થવા દો અથવા ગેરહાજર રહીને ડિપોર્ટેશનનો આદેશ મેળવો. સરકારનું કહેવું છે કે મોનિકાના પતિ રૂબિન
હિંસક ગુનેગાર હતા અને સલામતીના કારણોસર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મોનિકા જેવી વ્યક્તિઓ માટે આ ઘટના યુએસમાં થયેલા અન્યાયની આઘાતજનક યાદ અપાવે છે. એક્વાડોર પરત ફરેલા મોનિકા કહે છે, યુએસમાં મારી સાથે આવું થશે એવું મને ક્યારેય લાગતું ન હતું, જે ખૂબ જ ખરાબ અને નિંદનીય હતું. દોસ્તો, દરેક ભારતીય સાથે આવું જ થઈ રહ્યું છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો.